આ ભાઈબંધ રોસ્ટર કહેતા હતા ને કે નાથિયા તારી પાસે છે હું હવે જોઈએ આ ભંગારમાં પંખો વેચ નાખું અને 150-200 જે આવ્યા ને મારા ભાઈબંધને કહી દઉં કે મારા તરફથી મારો બાઇટિંગ મંગાવો. એ ઉભા રહ્યો તો એ શું છે? હું સેના ક્યાં દીકરા થાવ છો? આ હું છે? આ પાઠિયા વગરનો પંખો લઈને ક્યાં જાવ છે તમારે? ક્યાંય ને તો હમો કરાવવા રહેતો હતો. એ તમારે નથી હમો કરાવવાનો, હું હમો કરાવી આવીશ. એટલે બધું એને દોઢીનું થવાનું નથી જરૂર. અને આમ જો તો કેટલો પી ગયા છો? કાંઈ નથી પીધો, 4-5 કોથળી પીધી, ક્યાંય પીધો જ નથી મેં. 4-5 કોથળી તમને થોડો લાગે છે? તો પાટા નો મળે ભલે પી ગયો હોય હું મળદ છો મળદ ઉપર હાથ નો ઉપડાય. એ તમે છે ને મળદને લાયક છો જ નહીં. મળદ હોય ને ઈ આવા ધાંધિયા ન કરે. નાના છોકરા મોટા થઈ ગયા, કઈક શરમ તો કરો. શરમ છે ને શરમ? પીવામાં કઈ શરમ છે? હવે આટલું કરે છે. આજ પીધો એ પીધો. હવે જો પીને આવ્યા ને એટલે તમારા ટાટિયા ભાંગીને હાથમાં દઈ દઈશ. આ ભાઈ હું ભલે પી ગયો હોય અત્યારે હાથ ઉપર હવે કોઈ હાથ નો ઉપાડે. હું તને પાણી લેવો છું કાઈ તું મને નથી પાણી લાવ. પંખો લાય આયા. પંખો તો જડશે જ નહીં. હેને તમે એટલો બધો કઈ ઉપકાર નથી કરી નાખ્યો. હું લાંબા ટૂંકો હાથ કરતા જ નહીં. ડાચું લીધું છે ઉતરી ગયેલી કઢી જેવું ને. આ તો મને એમ થાય કે મારા છોકરા અનાથ થઈ જાય એટલે તને ઘરમાં બેહાડીને હાંગે કાઢી મેકું. હવે તમારું તમને કાઢી તો તમને હું મૂકીશ. હવે પંખો લાય. પંખો તો નહીં જ જડે. પંખો તો હું લઈ જ રહી. પંખો તો આજે નહીં દઉં, કાલે નહીં દઉં. આને જોઈ દઈ એને કે આપણો મગજ ઘડીકનો છે. હાલો તમે આગળ જાવે ને હું ઊભા હો તમાચો જોવા. જાવ તમારા ઘરે. કોઈ દીજો કોઈના એ ભેગા કરી રહે ને તો એક પંખો માથામાં ઠોકી લઈશ. અત્યારે તું ધ્યાન રાખીને બે પછી કેને બે હું જોઈ લઉં છું. હવે જોવા વારી બેવડો તેમાં. હું છે પણ આટલો બધો દેખાડવો આદરો છે હંભરાતું નથી? પણ હંભરાતું એટલે બાયણે નીકળો ને. હું દાંત કાઢો એક બેસ ને. દાંત તો આવે ને તું દેખાડા એવા કરે છે એટલે. દેખારા એવા કરો હો. બોલો તમને ખબર નથી? શું? મને કાઈ ખબર નથી. કોઈ ભાઈ ગુજરી લગન આવે. તમારે તો મારા ખાનદાનને મારવા જ છે ને? ના ના વાત કરો. તમારા ભાઈને શું થયું? મારા ભાઈ લગન આવે તમને ખબર નથી? ક્યાં કંકોત્રી તો આવી નથી. ત્યાં જે આવશે એટલે હું તમને કહું બધી તૈયારી ન કરવાની. હા એ તૈયારી જ કરવી જ પડે ને આપણે. આ તો મારા ભાઈ હાટું હું લેવાનું છે ખબર હે ને? શું? હોનાન વીટી. આ તો લઈ લેવાય એમાં શું થઈ ગયું? તોલા એક ને 2 તોલા ને? 2 તોલા. હા વાંધો ને 2 તોલા ને લઈ લ્યો તમે તમારા મજા કરો. અને મારે હાડી લેવાની છે. 1 કે 2? 4. 5 લઈ લ્યો. મુંજાવશો શું એમાં તમે? અને તમને ખબર ઘરમાં તેલ નથી? તેલ નથી? ના. લાવો બાયણી હમણાં દુકાને તેલ લઈ આવું. તો ખબર નથી પડતી તેલ લાવવાની મારે કેવું પડે તમને? હા તમે કીધું એટલે હવે આમ તેલ લઈ આવશું. એમાં તમે શું કામ ખોટી ચિંતા કરો છો? આમ બેઠા છી. બોલો બીજું. આ તો તેલ લઈ આવો જાવ. હા લાવો તો બાયણી. બોટલ લાવજો બાયણી નથી. બોટલ? હા લીટર વાળી કે 5 લીટર વાળી? કેટલા વારી આવે? 5 લીટર માં આવે, એક લીટર કામ માં કરો તેલનો ડબ્બો જ લાવજો. કાંઈ વાંધો નહીં તેલનો ડબ્બો લઈ આવે. આલ્યો આ રાખ દો. હું જ રાખતો હાલ. એમાં શું થઈ ગયું હવે? આટલી બધી વસ્તુ લેવા એમાં કઈ દેખાડા ન કરવાનું, કઈ દેવાનું પ્રેમથી આવી જાય વસ્તુ. હમણાં તેલનો ડબ્બો બીજું ઉતારથી જાજો ઉતારથી આવજો. ગયો એવો હમણાં પાછો. કાયમ. બસ મજા. બીજું કઈ લેવાનું છે? બીજું કાઈ નહીં. હા તો કઈ વાંધો ના. હું તો આટલું બધી બોયલી આન પે તો હાવ ફેલ ગયું. માર બાજુ તો આ તો બાઈ જો જ નહીં મારા હારે. આ જો હાથી આઈ નહીં છોડીને વયા ગયા. આમ નમ કામ આવું અધૂરું મૂકી દે બોલો. હે ભગવાન હવે આ મને કઈ આવું જાજુ ફાવે નહીં. મને એમ છે નક્કી ક્યાંક છે ને બુંગીઓ મારવા વયો ગયો લાગે છે. આને ઘરે લઈ જાવ કે શું કરું કઈ નક્કી નથી થાતું. બરધિયા બાંધા છે કે મોકરા મૂકી દીધા છે? એ પાલ ભાભી લે આય ભૂરી આય. કઈ બાજુ આમ? કાઈ ને દુકાને વસ્તુ લેવા ગઈ હતી. ભલે રહ્યું
ઠાયકા સહી હવે હાથીથી નહીં ઠાયકા સહી ને ઘરથી નહીં ઠાયકા સહી. કેમ વળી ઘરથી ને ઠાયકા? હું મારે તને વાત કરવી હવે રેવા દે ને બાપા. પણ એક વાત કહું તમને. હા કે ને તમારા ઘરે ચિનાકનો અવાજ આવતો તો મને. મારી ઘીરે હા ક્યાંથી? લે આજ જ તે. હવે આવ્યો તમારા ઘીરે રોઈ જ આવે છે. બોલ ને તું નીકળી તી ત્યાંથી. હા મને સંભળાણું તું થોડું ઘણું. હું મારે તને વાત કરવી. મારે તો ઘરમાં એકદમ શાંતિ જોઈશે. એકટાણું ખાવા નહીં જડે ને તો હાલશે, પણ મારે મુદેલ શાંતિ જોઈશે અને મને શાંતિ મળતી નથી. કેમ? હવે કાયમ તું જોને તો હવાર હાંજ બપોર તૈન કોથળિયું નાંગરીને આવે છે. વિચાર કર હવે આવું કોણ સહન કરે? લે એમાં તો સારું હવે મજા આવે. એલી તું તો મૂર્ખ છો કે હું છો? લે તારા જેવી જ કે મેં મૂર્ખી બાઈ ન જોઈ. દારૂ પીએ એટલે સારું લાગે છે તને? બાજી તો હવે તમારા એરે મને તો એવું જ ગમે બાજી. હવે આવું માણસ મેં પહેલી વાર જોયું. માણાને શાંતિ જોઈ, બરોબર, કોઈ જાતના તોફાન નો ઘરમાં જોઈ, અને આ બાયડી એમ કહેશે કે મારે બાંધવું છે. તમારા ઘરવાળો કેમ બાજે તમારે એમ મને કહો તો ખરા. એમાં કાંઈ મોટી વાત નથી, બરોબર. ઈ દારૂ પીએ છે, ઈ મને મુદેલ પસંદ નથી, અને એને દારૂ મૂકવો નથી, અને મારે દારૂ મુકાવડાવો છે, એટલે અમારે બાજવાનું થાય છે. બોલ એમાં બાજવાનું થાય? બાંધવાનું થાય એટલે તું જોતો પાટાન ઢીકાન. મેં તો કાલે એક પાટું ઠોકી લીધું. આજ તો કીધું કાઢી જ મૂકું તને, જો કીધું. દારૂ પીએ એટલે બાજવાનું? એટલે એક મુદ્દા ઉપર આલ, તારે ટૂંકમાં બાંધવું જ છે ને? મારે તો મારા ઘરવાળા એરે એવું બાજુ હે ને તો એ બાજતો જ નથી. માર ભાઈ તું ગમે એટલું કે બોલે જ નહીં. કઈ બોલતા નહીં. આ તો કેટલું બોલી તોય કઈ ન બોલ્યા. બોલો એ ભૂરી, તું નસીબદાર કહેવાય, નસીબદાર. કેમ? તું કેટલું કહી દેસ તોય બોલતો નથી. ખાનદાન દીકરો કહેવાય, ખાનદાન. અને જો તોય છતાં જો તારે બાંધવાનો તને બહુ હરખ હોય ને, બરાબર, જો કેવી હરખમાં આવી ગયા એમ જોવો છો ને તમે. તાર બાંધવું હોય ને તો એને સામેથી સૂટ મૂકી દે કે તમારે દારૂ પીવો હોય એટલો પીઓ તમારે. એને થોડોક આમ શેડો દઈ દે કે દારૂ પીવાથી આમ થાય ને દારૂ પીવાથી તેમ થાય ને, અને સડાવી દે લતે, અને દારૂ પીને આવે અને પછી જો ધડબડાટી. અને રોજ બાજે મારે. અરે ધીમા 3 વાર તું થાકી જાય કે આના કરતા તને નો દારૂ પાયો હોત તો સારું હતું. તો બાજુ જ છે તો આજ જો ઘરે જઈને દારૂ પાઈ દો એક કોથળી. એક કોથરી પા, 10 કોથરી પા, તારે મુદેલ બાંધવું જ છે. પછી ક્યાં વાત જ છે? હાલો હું જાઉં, મારે મોડું થાય. હા જાવ. હા પછી હારા કામમાં હો વિઘન આવે. જટ દારૂ પાઈ દો ને જટ બાંધો. લે તમે અહીંયા વાડીએ હો? વાડી આવ્યો તો વાડીએ ન હોય? હું ઘરે આંટો મારી આવી. ઘરે તને ખબર તો હોય હું વાડીએ ગયો હોય તો ઘરે આટો શું કામ મારવો જોઈએ? એક વાત કહું? બોલો. હું કહું એમ કરશો? લ્યો, તમે અમને કીધું હોય ને અમે કોઈ કામ ન કર્યા હોય તો તમે કયો. લ્યો. સાચું? હા, બધું કરશો ને? મેં કોઈ ના પાડી, કાંઈ પણ કામની ના પાડી હોય તો મને ખ્યાલ. પણ ના તો નથી પાડી. અત્યારે ના નો પાડતો. અરે હું ના કોઈ દી પાડી નથી, ના પાડવાની નથી. તમે ખાલી બોલો. હું તમારા માટે શું લાવ્યું ખબર? શું લેવીશ? દારૂ. દારૂ તું લેવી? આ કેટલી આવી? તમારા માટે લાવી. ક્યાંથી લાવી એટલે? એટલે આ દારૂ હું ક્યાં દારૂ પીઉં છું? તમારે પીવાનું મારા માટે. હા, ખોટું થાય. દારૂ નો પીવાય. આ ફેફસા હડી જાય આમાં, ખબર છે? તમે મને કીધું તું. શું કીધું તું? કે તું કે ને એમ જ કરી. અરે તું કે હું ગમે તે બીજું ગમે તે કરવા તૈયાર છું, પણ આ દારૂ ને તું રેવા દે. આ ખરાબ વસ્તુ ને સેટીના ગંધાય છે. જો તો મને આ દારૂ થી હાવ નફરત છે. તમારે પીવી જ પડશે ને. હાલે આવું નો હાલે. તું આમ જો, તું કેતું હોય ને તો ઘરેણાનો ઢગલો કરી દઉં, બાકી દારૂ નું એક રેવા દે. આ દારૂ પીને ને મારા ફેફસા હળી જાય ને હું ગુજરી જઈશ, મરી જઈશ. નો પીવાય દારૂ. આમાં નાખ દે, કોથરીમાં નાખ દે, નાખી દે આમાં. નો આ તું સમજેશ કે નહીં? લે એ આ તો અહીં આવી ગઈ. માણા ઘરવાળાને સારી સલાહ દે તો દારૂ ની સલાહ દેવા આવી. મારું બેટું આ પ્લાનિંગ ફેલ ગયો દારૂનો. હવે હું શું કરું? કંઈક તો કરવું પડશે આને રે બાજવા હાટું. અરે ગયો છે એ નથી સાંભળતો. કોણ બોલેલા? રે હોય સિંગલેટ હોય મારી આટલું સાંભળ્યું? કોણ છે? મરી ગયો નાથો આમાં કરીને બેઠો છે. બોલ.
તારો ડો કાંઈક જનાવર છે કઈડી જાહે. જનાવર મને ન કહીને, હું જનાવર ને કહી રહ્યો. આમ તો તુંય જનાવર જેવો જ છો. આયા બેઠો બેઠો બુંગિયા પીએ છે બોલ. હમણાં તાર ભાભી મને પીવાના પૈસા નથી દેતી. હે તાર ભાભી મને પીવાના પૈસા નથી દેતી. એ તો હારા પટ્ટા બોલા પંખો છોડીને દેવો ભંગારમાં. આ તું ભંગાર જ વેચે. હા એના હારા પટ્ટા. મારી ભાભી તને પૈસા નથી દેતી અને મારી બાયડી અમુક ને એમ કે ચાલ્યો પૈસા દારૂ પી આવો. તને સલાહ દે છે. સલાહ દે પણ આ દારૂ પીવાય. એ તું મૂર્ખો કહેવાય. મને તો મારી બાયડી આમ સલાહ દેતી હોય ને તો હું મારા હાથની હથેળીમાં રાખું એને. ઘડીકમાં મને નશો ઉતરી ગયો તારી વાત કરીને. આમાં હું છે પેલા ઢોળવું પડે નિયમ છે. આમાં આવા નિયમ આવે. આ નિયમ વધારે પડી ગયું ભાઈ. એ તો સમજી લેવું પછી આપણે બે. હા વાંધો નહીં. ના થા તું ખોટું કરે છે. આ દારૂ ભાઈ મૂકી દે. આ નો પીવાય. જો મોઢું કેવું થઈ ગયું ભૂંદડા જેવું. તને શું કહું બોલ. તો એક વાર તારે શેક કરી દો. ના તું દારૂ સેટો રાખાય ભાઈ મને નો ડાકો રે. પણ તું શેકાય હોય. ના તું દારૂ આમ સેટો રાખી મને હાવ નફરત છે ભાઈ દારૂ થી. એક વાર દારૂ પીને હા એટલે દારૂ તને સડે ને હા એટલે તું દારૂ ને સડી જા. એવું છે. આમાં એવું હોય. મારે કાંઈ ધંધો નથી કરવો. તું તારે પી દારૂ તને મુબા રાખો. હા તો અહીંયા બેહી જા. બેહી જા તો અહીંયા બેહી જા. હો તને હે ને કોઈ દેખે નહીં નાથા. હું તને શું કહું હા ભાઈ. પોલીસ ખાતું આવે ને દેખે ને તું તારે પી. એ હા પી મારે તારી કાંઈ વાત નથી સાંભળવી. આ 10 રૂપિયા દેતો રે. 10 રૂપિયા. કા ભાભી કા રવિભાઈ કેમ છે? મજામાં. આ હું પીવો હો? આને કહેવાય બિસ્ટોલ ભાભી. શું કહેવાય? બિસ્ટોલ કહેવાય બિસ્ટોલ. બિસ્ટોલ કહેવાય એમ? આ પીવાથી એવી મજા આવે ને ભાભી, આઠે કોઠે આનંદ થઈ જાય. તો તમે ઘરે પીતા હશો નહીં? ઘરે પીવાય ભાભી. આ તમને ખબર નથી મારા બાપા કેવા માથા ભારે છે. ઘરે પીવું ને બે મૂકી દે બુહટમાં અને કેવું બાજવાનું થાય તો નોખું. આ પીવી એટલે બાજવાનું થાય? તમે જોયું જ નથી? આ બિસ્ટોલ પીવો ને એટલે એવો કજ્યો થાય ને સમાધાન જિંદગીમાં ન થાય. કોઈ જિંદગી ન થાય? સાચું કહો ને, આ પીવાથી બાજવાનું થાય. અરે તમે ભાભી આમ જો, આપણા ગામનો ઓલો રહ્યો પસ્યો, હા એને બિસ્ટોલ પીધી ને ભાભી અને પછી 2 જણા બાઈજા. બિસ્ટોલ લઈ ગયો મારી પાસેથી અને એવા બાઈજા ને હે લુગડાની કોઈને ધોઈ નાખી બાઈ. તમાર પાસે હે આ? જવાન ભાભી આખું પેકેટ લઈને ફરવું. તો મને આપો ને એક. તમારે પીવી બિસ્ટોલ? અરે ના આવે. તમે પીવો ને મારો ભાઈ જોઈ ગયો ને તો લુગડાની કોઈને ધોઈ નાખશે. કોણ મારે? તમે મને આપો ને. તમારે કેના હાથે લઈ લઈશ. કેના આટો લઈ જાવ ઈ તો મને કયો. હું પછી કઈશ આપો. આ લ્યો બાકાસ દાવ હા લાવો ને. હરગાવા થાય ને. હા જો નહીં બાજવાનું થયું ને આને છીન તો હું તમારો વારો કાઢીશ હો. એક લાવો લો, એક પેન્ટિંગમાં મને દઈ દ્યો. એટલે હે ને અંદર બીજી આખું બોક્સ ભર્યું, બીજા બધા વગર હાલે, બિસ્ટોલ વગર નો હાલે. જાઓ લો. બાકસ. જાઓ લો. આને છીન બાજવાનું થઈ છે. આ ભાભી મારી બેટી બિસ્ટોલ કેમ લઈ ગઈ? વાત ગળાથી ઉતરી નહીં હો. વિચારવું પડશે કાંઈક. ઉડે રે પાકી ગઈ જો ના કેદી વીણાઈ રે. એક તો માણાય જડતા નથી. મને ખબર જ હતી તમે વાડીએ જ છો. તો તને ખબર જ હોય કે હું વાડીએ જ હોય. હજી આટલી જ કેમ તુવેર ઉતારી છે? એમાં જ ઢગલો પડ્યો. હજી ડબલું ઠલાવીને આયલો આવું છું. એક વાત કહું? અરે બોલો ને, એક ની બે નહીં 100 વાતું છો. હવે ના નો પાડતા. કાલ ના પાડી દીધી મને ખબર હે ને. પણ ઈ કઈ દારૂ થોડો પીવાય. દારૂ ની તો હું ના જ પાડી દઉં ને. બાકી મેં તને કઈ વસ્તુ ના પાડ્યું હોય તો મને કે હાલ. અત્યારે ના પાડી ને તો હું મારા પપ્પાને ઘર ઠેલો ભરીને જતી રહી. ના ના એવું કાંઈ નહીં. ના નહીં પાડો? નહીં ના પાડું. હા ચાલ. હા બોલો. એ તું બિસ્ટોલ ક્યાં પીવા માંડી? ના જો બિસ્ટોલ તાર નથી પીવાની, હું તને કહી દઉં. આ વ્યસન ખોટું કહેવાય. મારે નથી પીવાની.
પીવાની તો તમારે પીવાની. તને ખબર તો છે બિસ્ટોલ પીવાથી કેન્સર થાય. જો આવું આમાં લખેલું આવે છે એટલે આ બિસ્ટોલ ન પીવાય. તમારે પીવાની છે કે નહીં? ના હું બિસ્ટોલ નહીં પીવું, ઈ રેવા દે. આ તને દીધી કે ને? જિંદગી હું લાવી. તું ઈ લાવ, આ લાવ તો આ નાખ દે, ઓમાં નાખ દે. તમારે પીવાની, તમે શું કીધું કે આવું કરીશ? તું સમજેશ કે કોઈ વાતમાં ને? જો એક તો તું દારૂ પીવાનું કે પાછી અત્યારે બિસ્ટોલ લઈને આવે. તાર મારા ફેફસા ફાડી નાખવા છે? હે બારી નાખવા છે તારે? અરે ફેફસા ફાડવાની વાત નથી કરતી, તમે ખાલી પીવો ને. મારે નથી પીવી, ના મારે નથી પીવી. આ મને વ્યસન હાવ નો, અને આ ધુવાણા તો મને હાવ નથી ગમતા. તું રેવા દે ને, શું કામ બિસ્ટોલના રવાડે ચડાવેશ તું? હે આમ જો હું હે ને બીજે આગળ તું ડાળ વીણું હું, અને તું તારી રીતે પાછી ઘરે જા. હું બપોર હમણાં ખાવા આવું હો. અને આ બિસ્ટોલ રહીને જો આ ઉકેડામાં નાખ દેજે. આ નો પીવાય, કેન્સલ થાય આનેથી. ખબર પડે છે ગાંડી? આ પ્લેન ફેલ ગયો, શું કરવાની યાર બાજવા હાટું? રેલવે હારી જાય ધુવાણા કાઢતી કાઢતી. તારું ડોહા રેલવે હે? બિસ્ટોલ છે બિસ્ટોલ. એ તો અમને ખબર બિસ્ટોલ છે, પણ હવે આ નાની ઉંમરમાં ભઈલું આ વ્યસન ખોટું કહેવાય હો. પહેલો વ્યસન વગર મજા નથી આવતી. વ્યસન તો વ્યસન છે. તો તારા ડોહા આમાં ફેફસા હળી જાય ને કેન્સલ થાય બિસ્ટોલ થી, સમજેશ કે નહીં? ફેફસા કેના હળશે? તારા. કેન્સર કેને થાય? તને. પૈસા કેના જાહે? તારા. હા તો ભલા ને મારું બધું જાય. આલે એક હટ માર. એ બિસ્ટોલ નહીં. જો આમ હટ માર જો. લે ને એક હટ માર ના દે. ના ના, મને ઈ બિસ્ટોલ નો શોખ જ નથી. હાથે કરીને આપણા પૈસા જાય અને આપણને જ ખોટું દર્દ થાય, એવું શું કામ કરવું જોઈએ? એટલે પણ એમાં કાંઈ ન થાય વિપલા. એ હંધા એમ જ કે કાંઈ ન થાય. જ્યાં થાય ને ત્યાં કોઈ ડોક્ટરે હાથ ન પકડે, સમજી લેજે. આખી દુનિયા પીવે, એને કાંઈ થાય છે તો આપને થાય. ભાઈ એ તો આખી દુનિયા પીવે છે, પણ એ આખી દુનિયામાં પાછા કેટલાને કેન્સર થાય છે ને ભાઈ. એ તો અમુકને ખાવાનું માંડ્યું હોય એટલે થાય, બાકી બિસ્ટોલ વગર મારે ન હાલે. કાંઈ વાંધો નહીં, તમારે ન હાલે, તમે તમારે પીવો, અમે તમને સાચી સલાહ. ધૂણા ના ખાય આ ઘરાક, આ ગોમૈરામ લે. ધુવાણા કાઢવાની મજા જ કાંઈક અલગ છે. આ તો જા ઘરે જઈને ધુવાણા કાઢ, ખબર પડે. આ તમને સાચી સલાહ દે, સુધરી જાવ ને મરી જીશો. એલા બહુ જોજે, તું સુનો નાખતો નહીં, વળી મોઢું ફાટી જાય. ના ના મીડિયમ જ રાખીશ, મીડિયમ જ. આ ધૂપ તો નીચે સુનો નાખે છે કે ફાકીમાં સુનો નાખે કે સમજાતું નથી હો. મીડિયમ નાખું ને એમ. હા એમ સમજો તમા. હું અને ફાકી કોઈ દી ખાતો નહીં, અટતો નહીં, પણ આ તારી ભેગો બેહવા માંડ્યો ને તો બબે દાણા કરીને આખી ફાકી ખાવા માંડ્યો હું. આ તો હારી ફાકી તો હારી ઉજાગરા માટે આમાં બધે કામ આવે. એ સૂર્યા, એ ધમલા, ધુપલા, મજામાં? મજામાં મજામાં. બોલો બોલો. હું તઈને બેહી ગયા હો. આ જો નવરા બેઠા ને ફાકી ખાય છે. હાકી ખાઓ? હા આનેથી શું થાય? એ આનેથી છે ને શરીરમાં સમજો આમ ઉર્જા રે, મજા આવે ખાવાની. અને સમજો આ ખાઈ લે એટલે તો આનંદ જ આવી જાય. સમજો બીજું ઈ તમને કહું, તમારા ભાભીને જઈને ન કહેતા હો. કા? એ બાત છે કજીઓ કરશે અમારી આઈ રે. એટલે આ ખાવાથી બાજવાનું થાય? અરે આ ખાઈને ફાકી એટલે ઘરમાં કજિયા થાય, ખબર છે પેલા તમને? હાચું? તો હાચું કેસ ને? અરે હા. તો લાઈન મને દે ને, કા માર કામ છે. હે ધમલા, હાચું કે હે? હા અમાર ડકા થાય ડકા. એ ધમલા, બાટી હાચું બોલે. કે? આ તમારે ફાકીને શું કરવી ઈ નો સમજાણું. એમાં જે કર્યું હોય. તને બહુ પંચાયત. આને બહુ ધમલા કઈક કેતો હોય તો તું. કાંઈ વાતો નહીં, સમજો 20 રૂપિયાની ફાકી છે ને, જાઓ તમે ખાઈને મોજ કરો જાઓ. બીજું શું હોય? આપણે આ બીજી છે આપણે. ભાઈ તમે ખાજા રાખો. હાચન બાજવાનું થાય છે ને? અરે કજિયા થાય. તમે એક ફેરે ખાલી સમજો ખાવ ને મજા જ આવ્યા રાખે. આને શું થયું કઈ સમજાણું નહીં, આપણી પાસે ફાકી લઈને વહી ગઈ. કાંઈક ડાયરમાં હશે કાંઈક. હા ડાયરમાં કાંઈ કાળું લાગ્યું, કાળું હશે. એ બધું મૂકને ભાઈ આપણે ફાકી સોય લાય વાય ગણે મજા આવી જાય. જો બનાવો ખાય.
લે આવો આ હું નરી વિટો મને વિટોરી નાખતા નરી આમ થઈ ગઈ આમ થઈ ગઈ નરી તો હું હકેલું હેઠે મૂક દો તડકે હકેલવા તો દે હા કાંઈ નથી હંકાળવું. તમારે હવે ઉકાળને એમ જ કરવાનું છે હવે ના ન પાડતા નકર હવે મારો મગજ વહી જાય છે વળી પાછું મને લાગે કંઈક લઈને આવી લાગે શું બોલો હાલો હવે કઈ પીવાનું નથી પીવાનું નથી ના તો ખાવાનું છે હા હા આ ખાવાની વસ્તુ હોય ને તો આપણે સજે ખાઈશો ને અરે ગાંડી તું કે ને એવું ખાવા તૈયાર છો આ શું છે મુખવાસ છે આમાં કાચી પાતરી માવો કાચી પાતરી એ ના આમ ગઈધા તમાકા વાળી વપારી નથી ખાવ માર જાઓ 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 દે શું કરે નથી ખાવો બાપા ખાવાની વસ્તુ મેં કીધું કઈક ચીકુ હોય છે સફરજન હોય છે જામફળ હોય છે પણ આ માવો છે માવો નો ખવાય દાંત મારા હળી જાય ને પડી જાય ફળ પડી જાય અરે હું બોખો થઈ જાય મોખા થઈ જાવ મારો રોટલો નહીં ખવાય ખાવ ના ના માર નથી ખાવ માવો નથી ખાવ ના તું આખીને મને કામ કરવા દે તું આવા ના હોય બધા ધંધા કરીને બેઠી હોય દારૂ પીઓ ને પિસ્તોલ પીઓ ને હવે ફાંકી લઈને આવી તારું મગજ કામ કરે કે નથી કરતો જો આ નો ખવાય આ પૈસાનું પાણી થઈ જાય અને આમાં નુકસાની જાય હે જાય એ માવું હે ને જો ઓની નાખી દેજે બરાબર એક કામ કર હું નડીમાં મૂકી આવું હો અને આ માવો નાખી દેજે તો આપણે તમાકાના ખોટા વ્યસન નથી કરવા ફાકી નો ખાધી આ મારો પ્લાન હે બાકી એમ જો ફાકી ખાવાની મજા આવે તમા મજા આવે કા સૂર્યા શું કે વિપુલભાઈ મોજ મોજ સારું હોય ને બાકી સારું જ છે આ જો તમાર શેટી રાખાઈ ફાકી આખો જા અરે એમ નો હાલે બે દાણા થાય છે તમાકુ શેટું રાખાઈ વિમલાલ છે એલા વ્યસન ના ક્યાં દીકરા થવા મેલો મેલો એ ભાઈ આમાં મજા આવશો આ બે તો આમ આમ જાણે કેમ મજીરાના ધંધા કરતા હોય પછી એક આંગળી તો આમાં નાખી છે કેમ હા સારું રે આ બધું આમ ઘોરાઈ જાય એવું છે તારા ધમા આવા નક્કી જ ન હોય તારું નો ખવાય એલા એ ધૂપેલિયા આ ધૂપ શું નામ ધ્રુપ હા આ નામે આને કેવું રાખ્યું છે એલા ઈ હવે એના બાપાએ રાખ્યું છે હવે એમાં આપણે શું કરી મને ધૂપેલિયું થઈ જાય છે નહીં સારું થઈ ગયું એક વખત થઈ ગયું ને હા 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 એનું નામ છે ને ધૂપ છે ધૂપ 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 હા ધૂપ ધૂપ હજી હોય ઈ. એલા આ તું આ રેવા દે ને સૂર્યા નો ખવાય હો સમજો બાકી મજા આવી જાય હો મજા આવે પણ આનેથી નુકસાન કેટલી થાય ઈ તને ખબર પડે નુકસાન થાય કે ન થાય આ જિંદગી જે મળી છે ને એ પાછી મળવાની નથી એટલે મોજ કરી લેવાની પણ અડધેથી ઉકલી જઈશો બધા અડધેથી મજા આવે આમાં આમ શું તમને મજા આવે છે હમણાં ખાઈને થૂકી નાખશો પૈસા તો ગયા ને ઈ તો વહી જ જવાના આ તો પણ આવા હું કામ ધંધા કરો તમારા દાંત તો જો એ દાંત છે ને ગમે એવા હોય તમારે માવો ખાવો હે મને કોઈ દી સલાહ ન કરે ને મારી જિંદગીમાં કોઈ દી માવો ખાવો નથી મારે કોઈ વ્યસન કરવું જ નથી એ ન કરવું હોય ને તો કાઈ નહીં હાલવા માંડો જાઓ અમે તો માવા ખાઈશું આ ખાવ ખાવ ને મારા બાપાને હું જાવ તમારા પૈસા જાય તમને કેન્સલ થઈ છે ને તમારા દાસા હડી જશે એ અમને ભલે સલાહ લેતા જાવ કોકની અમારે સલાહ નથી લેવી ઓલો થૂપેલીઓ તો હાવ નહીં સમજે એ ન સમજે તો કાઈ નહીં મફતની સલાહ દેવા નીકળી ગયો હોય આ જાવે ને એટલે કઈ જ દેવું ને હરખી રીતનું બાચું છે જો કા હું થયું આ બહાર આવો અરે બાઈને શું અંદર કોને જવાનું તમને કીધું આ દેખાતું ને ક્યાં ન્યુ આટા મારું હો મારું ઘર હોય તો પછી હું અંદર જ જાઉં ક્યાં કોકના ઘરમાં ગરી ગયો મારા છૂટા છેડા જોઈ છે છૂટાછેડા કેમ છૂટાછેડા જોઈ છે કેમ જોયેલ મને પૂછો હજી આ તો પૂછું તો ખરા ને કેમ તારે છૂટાછેડા જોઈ છે તમે દારૂ નથી પીતા તમે સિગરેટ નથી પીતા તમે માવા નથી ખાતા તમાકુ નથી ખાતા કોઈ વ્યસન નથી તમારે એ તો સારું કહેવાય ને શું હારું કહેવાય મારે બાજુ તો બાજુ કેમ હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ
જય માતાજી મિત્રો, હું છું લક્ષ્મી ઠાકોર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.